નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર 5 જૈવિક ક્રિયા ધોરણ 10ના વિજ્ઞાન માટે આમાંથી જ તમારી પ્રથમ પરીક્ષામાં આવશે જ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રકરણ 5 જૈવિક ક્રિયાના ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન પૂછાય કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો. નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જનની આકૃતિ દોરી રચના વર્ણવો. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ તેમાં દોરો. મનુષ્યમાં પાચન તંત્રમાં લાળરસ, પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસના કાર્યો જણાવો. બાળકો, આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. કરી નાખજો ને, આકૃતિની પ્રેક્ટિસ કરજો બાળકો. તમે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યના શ્વાસોચ્છ્વાસની ક્રિયા સમજાવો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા જણાવો. જઠરરસમાં આવેલા શ્લેષ્મ અને પેપ્સિનનું કાર્ય જણાવો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વલનતંત્રના ઘટકો જણાવો. તેમના કાર્યો જણાવો. સ્વયંપોષી અને વિષમપોષી તફાવત શું છે? મનુષ્યનો ધમની, શિરાઓ અને કેશિકાઓ વરાયેતા તફાવત લખો. માનવ કિડનીની આકૃતિ દોરી તેના વિવિધ ભાગની નામ નિર્દેશનની આકૃતિ દોરો. જૈવિક ક્રિયાઓ આપણા સ્વાસ્થ્ય માટે શું મહત્વ છે? વિગતે સમજાવો. તો બાળકો, ચેપ્ટર 5ના આઈએમપી ટોપિક્સ ખાલી પૂછાશે જ નહીં, આમાંથી જ આવશે. પાચન તંત્ર, પછી ગ્લુકોઝનું વિઘટન યાદ રાખજો, પૂછાશે જ. હૃદય અને વનસ્પતિમાં ઉત્સર્જન, આટલા કરી લેજો બાળકો. આમાંથી મોસ્ટ આઈએમપી પાચન તંત્ર પૂછાય જ. આઈએમપી છે આ ગ્લુકોઝનું વિઘટન, અને મોસ્ટ આઈએમપી વનસ્પતિમાં ઉત્સર્જન. કોઈ પણ પરીક્ષા હોય એમાં વનસ્પતિમાં ઉત્સર્જન હોય જ. ટીક કરી લેજો.